હાય ગાઈઝ, હાય હું છું કચ્છી છોકરો. અને હું છું એકદમ ગુજરાતી છોકરી. હો. તો હવે અમારો પ્રશ્ન એવો છે કે અમારા મેરેજને થઈ ગયા છે 1.5 વર્ષ, તો હજી આને કચ્છી લેંગ્વેજ થોડીક પણ આવડતી નથી. છે ને મને ઘણી બધી લેંગ્વેજ આવડે. ઈચ્છી નથી જ્યારે હોય ત્યારે કચ્છી નથી આવડતી. જો મને બીજી કેટલી લેંગ્વેજ આવડે છે? હિન્દી આવડે છે, ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ થોડું આવડે છે, કચ્છી નથી આવડતું. હા, તો હું આને કચ્છી શીખવાડીને જ રહીશ. અને આ બધી લેંગ્વેજ મને આવડે જ છે, અને પ્લસ મને ગુજરાતી બહુ પરફેક્ટ આવડે છે, કારણ કે હું આપણા વચ્ચેની વાત. પણ આને હું પછી શીખવાડીને જ રહીશ. અને હું ટેસ્ટ કરીશ કે આ મને કેટલું સાચું કચ્છી શીખડાવે છે. સાચું નહીં, સાચું. આને ક્યાં આવડે? ખબર કેમ પડશે કે ખોટું શીખવાડી દઉં તને? તો એ ખબર પડી છે, તને ન ખબર પડે. તો અમારી બેની સ્ટોરી જ કંઈક અલગ છે. ગુજ્જુ છોકરી, કચ્છી બોય એન્ડ અને રાજકોટની લાઈવ. તો હવેથી આવશે કચ્છી વર્ડ, ગુજરાતી રિએક્શન, કલ્ચર એન્ડ કપલની ઘણી બધી મસ્તી. તો આજનો વર્ડ આપણે આજથી ચાલુ કરી દઉં. હા, હવે હું કામ રાહ જોવી જોઈએ? આજનો વર્ડ એક જ વિચારવા દે. આપણે રાખીએ, હા, ચરાઈ છુરી. એટલે તું હું ગાંડી છોકરી. હું ડાઈ છું. બોલ ને તો ડાઈ હોય તો. છોરી આ હાચું જ છે, એવું જ સિરીઝ હતું. લાંબી હાલવાની છે.